લીંબડી શહેરમાં 500થી વધુ વિદ્યાર્થીઓની ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. ત્યારે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત લીંબડીમાં 500થી વધુ વિદ્યાર્થીઓની ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રા તાલુકા પ્રાંત કચેરીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. યાત્રાનો હેતુ એવો હતો કે વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ, જાગૃતિ અને ગૌરવની ભાવના કેળવાઈ રહે. ત્યારે આ પ્રસંગે મોટા મંદિરના મહંત લાલદાસ બાબુએ લીલી ઝંડી બતાવી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો આ યાત્રામાં જોડાયા હતા. ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ સંસ્કૃત સુશોભિત બેનરો અને સૂત્રોચ્ચાર સાથે યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે લીંબડી મામલતદાર સુમેરા, ધર્મ ધુરંધર લલિત કિશોર શરણદાસજી બાપુ, વિષ્ણુભાઈ ઠાકોર, સિયાણી હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ પંડ્યા તેમજ ગુજરાતસિંહ ઝાલા સહિતના શિક્ષકો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અને યાત્રા એ લીંબડીમાં સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે એક અનોખો જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો.